તો મિત્રો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો અત્યારના વાગી જશે 10 ને આપણે આવી જશે આપણે બીજા મળે। તો હાલો આપણે હેઠે લાગવું હમણાં હેઠે અહીંયા મજા આવે એવું વાતાવરણ છે। તો હાલો હેઠે આપણે લાવી। તો મિત્રો અત્યારે હેઠે આપણે આવી જશે। તો હાલો આપણે હેઠે જોઈ લો બધું એક નંબર વાતાવરણ। મેં તમને કીધું હતું ને પીળા કલરની ગાડી આપણી જ છે કીધું તો એટલે સાચું જ પડે। હાલો તો આપણે આગળ જવી થોડાક તમને દેખાડો બધું એનું કરી તમારે લોકેશન જોઈ લો બીજા રાખે હો ભાઈ। એનું લોકેશન એટલે એક નંબર લોકેશન હો ભાઈ। અહીંયા તો આપણે આ સોડાનું છે ફેક્ટરી સોડાની ફેક્ટરી। હાલો આપણે ઉપર જાવી ઉપર તો મજા જ આવશે। હાલો હજી આપણે ઉપર જવાનું છે થોડુંક। હાલો આપણે ઉપર ચડી છીએ મજા આવે છે બહુ જ। હાલો આપણે ઉપર ચડી ગયા છીએ પાછા। હાલો આવી જશે તો આપણે હું તમને છે ને એનું ખાલી લોકેશન દેખાડી દઉં મસ્તનું। આ છે સ્પ્રે છે એવો મસ્તનો સ્પ્રે આવે તે છે। હાલો આપણે ઉપર જઈએ। આ જો આ બધું ભાડે આપેલું છે અને અહીંયા ધાબુ છે આવડવાનું ધાબુ છે આપણે। અને હાલો આપણે આ ઘર છે તો આપણે અહીંયા તમને દેખાડી દઉં। અહીંયા છે બાપા એક નંબર ભાઈ એલોવેરાનું ઝાડ છે અહીંયા આ બધું અહીંયા રહી છે બધા મકાનમાં। આ ટાવર છે અહીંનો। હાલો તો આપણે હેઠા આવી આ જે માટલું અને હેઠા આપણે વ્યવસ્થિત થોડા અહીંયા પાણીનું માટલું મૂકવું હોય કારણ કે ચકલા પાણી પીવે ને। આ જો ખાલી લોકેશન જોવો તો ને આ બધા માણસો રહે છે। અહીંયા રામાપીરનું મંદિર પણ આવેલું છે। આપણે આગળ હેઠા આવી થોડા હાલો ત્યાં તમને પછી અત્યારે રાખી હો। હાલો તો આપણે હેઠે જાવી છીએ। અહીંયા હેઠા મોટર આવી ગઈ છે ગોલો આવી ગયો છે ગોલો લેવા કોણ જાય પૈસા આપો એટલે લઈ આવી। હાલો તો આપણે હેઠે થોડીક વાર પછી જાવું ને આપણે આવી જશે આપણા ઉપલા મળે ખાલી જો નાગરવેલનો છોડ દો ખાલી લીલો નાગરવેલનો છોડ હો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ। અહીંયા ખાલી જોવો એક નંબર ભાઈ। અહીંનું અહીંથી લોકેશન દેખાય ને હું ક્યાંયથી ન દેખાય બાપા। હા ઓ ભાઈ એક નંબર લોકેશન। તો હવે જઈએ આપણે થોડા હાલો આપણે છીએ ગેલેરી છે। તો હું મળીશું બીજા વ્લોગમાં। બાય બાય ટાટા।